નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 1 પ્રજ્ઞા ગુજરાતી અધ્યયન સંપુટનો એકમ 3 કાબર ચકલા કબૂતર આ એકમની વિસ્તૃત સમજ મેળવીશું. આપ સૌ જાણો છો એ મુજબ જમણી બાજુ QR કોડ આપવામાં આવેલો છે અને આ QR કોડને સ્કેન કરતાં સમગ્ર એકમને PDF સ્વરૂપે જોઈ શકાય છે. સર્વપ્રથમ પ્રવૃત્તિ નંબર 1, આવો આપણા મિત્રોને ઘરે બોલાવીએ. આ પ્રવૃત્તિની અંદર કેળવણીકાર શ્રી કીજુભાઈ બધેકાનું ખૂબ જ જાણીતું બાળગીત આપવામાં આવ્યું છે, આવો પારેવા આવો ને ચકલા. અહીં આપણે ધ્યાન રાખીશું કે કાવ્યનું સર્વપ્રથમ તો પઠન કરીશું, ત્યારબાદ શિક્ષક દ્વારા એનું ગાન કરવામાં આવશે, ત્યારબાદ જીલ ગાન કરવામાં આવશે. પ્રથમ કાવ્યની પંક્તિ શિક્ષક ગાશે અને બાળકો દોહરાવશે. એ પ્રમાણે કાવ્યનું જીલ ગાન કરાવવાનું છે અને ત્યારબાદ સમૂહ ગાન કરવાનું છે. આ ગીત સમયાંતરે 5 થી 6 વાર ગવડાવવું. પ્રવૃત્તિ 2, શું ઉડે અને શું ન ઉડે તે તમને ખબર જ છે, તો શિક્ષક રમાડે તે રમો. મિત્રો, અહીં પણ ખૂબ જાણીતી રમત આપવામાં આવી છે, પંખી ઉડેની. ચકલી ઉડે ફર, મોર ઉડે ફર, બિલ્લી ઉડે. તો આ રમત અગાઉ બાળકો રમી ચૂક્યા છે અને આપ રમાડી ચૂક્યા છો. તો આ રમત દ્વારા શું ઉડે અને શું ન ઉડે તેની સમજ સ્પષ્ટ થશે, તેમજ પક્ષી અને પ્રાણીઓનો તફાવત પણ બાળકો સમજી શકશે. ગીતમાં આવતા પક્ષીઓ તથા અન્ય પ્રાણીઓના નામનો ઉપયોગ કરી આ રમત રમાડવી. 1-2 વાર આ રમત રમાડ્યા બાદ બાળકો જાતે જૂથમાં આ રમત રમે તે માટે પ્રોત્સાહન આપો. ત્યારબાદ નીચે જે પેજ ફૂટર છે એમાં 83 લીટી આપવામાં આવી છે, તેને બાળકોની પાસે ઘૂંટાવવાની છે. ત્યારબાદ 4-5 વિદ્યાર્થીઓના જૂથ બનાવી દરેક જૂથને પારેવા, ચકલા, પોપટ, મેના, કાબર, બિલ્લી, કૂતરો બનવા કહો. તમે કવિતાની કડી ગાઓ ત્યારે જે તે જૂથ પંક્તિ મુજબ અભિનય કરે. તો મિત્રો, અહીં બાળકોને કાવ્યમાં આવતા પક્ષી અને પ્રાણીઓના માસ્ક પહેરાવી કવિતાની પંક્તિ મુજબ અભિનય કરવા માટે કહેવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 4, આવો ચિત્ર પરથી વાતચીત કરીએ. અહીં જન્મદિવસની ઉજવણીનું ચિત્ર આપવામાં આવ્યું છે અને આ માટે આપણી પાસે ભાષાની અંદર જે ચિત્ર કેલેન્ડર આવેલા છે તેનો ઉપયોગ કરીશું અને એની મદદથી બાળકોની સાથે વાતચીત કરીશું તથા પ્રશ્નોત્તરી કરીશું. ચિત્રની નીચે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, તો આ સિવાયના પણ વિચારશક્તિ, તર્કશક્તિ અને કલ્પના શક્તિ વિકસે તે મુજબના પ્રશ્નો પૂછીશું. ત્યારબાદ નીચે પેજ ફૂટરની અંદર સરવાળાની જે નિશાની છે તે મુજબની કેલિગ્રાફી આપવામાં આવી છે, તો તેને ઘૂંટાવવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5, વાર્તા સાંભળીએ. આને કહેવાય દોસ્તી. મિત્રો, આ પણ ખૂબ જાણીતી વાર્તા છે. કીડી અને કબૂતરની વાર્તા અહીં આપવામાં આવી છે. તો અહીં વાર્તાનું પણ સર્વપ્રથમ પઠન, ત્યારબાદ લોકબોલીની અંદર કે સ્થાનિક લોકબોલીમાં કથન કરવાનું છે. ત્યારબાદ જે વાર્તાનું નાટ્યકરણ કરી શકાય એમ હોય તેવી વાર્તાઓનું નાટ્યકરણ કરાવવાનું છે અને ત્યારબાદ બાળકોની પાસે જીલ વાચન પણ કરાવવાનું છે. અહીં વિચાર પ્રેરક પ્રશ્નો આપવામાં આવ્યા છે અને બાળકો પોતે પોતાની વિચારશક્તિ અને તર્કશક્તિ મુજબ આ પ્રશ્નોના જવાબ આપશે. ત્યારબાદ પ્રશ્ન નંબર જે 4 છે, કબૂતરને બદલે બીજો કયો શબ્દ મુકાય, તો આ માટે પણ બાળકોને વિચારવાની તક આપી કબૂતરનો પર્યાયવાચી શબ્દ કયો છે તે બાળકોને શોધવા દેવું અને સાચા જવાબ સુધી લઈ જવું. આ ફકરામાં જ્યાં જ્યાં કીડી લખેલું હોય તેની નીચે લીટી દોરો. મિત્રો, અહીં જોઈ શકાય છે કે સમગ્ર વાર્તાની અંદર જ્યાં જ્યાં કીડી શબ્દ આવે છે ત્યાં અંડરલાઈન કરવાની છે. ત્યારબાદ પેજ ફૂટરની અંદર ક મૂળાક્ષર શોધી તેના પર ગોળ કરવાનું છે.
ત્યારબાદ ચિત્ર જોઈને કહો, શિકારીએ તીર શા માટે છોડ્યું હશે? કબૂતરને તીર કેમ વાગ્યું નહીં? ઉપરના ફકરામાં કબૂતર, પાંદડું, થડ, શિકારી શબ્દ નીચે લીટી કરો. તે માટે શિક્ષક ફકરો ફરીથી વાંચશે. તો મિત્રો, અહીં ઉપર આપેલા ફકરાનું શિક્ષકે વાંચન કરવાનું છે અને વિદ્યાર્થીઓ ફકરાની અંદર આવતા કબૂતર, પાંદડું, થડ અને શિકારી શબ્દની નીચે લીટી કરશે. ત્યારબાદ નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર બ શોધી તેના ઉપર ગોળ કરવાનું છે. વાર્તા બાદ તરત નીચે વાતચીત માટેના પ્રશ્નો આપવામાં આવેલા છે, તો આ પ્રશ્નોની ચર્ચા વિદ્યાર્થીઓની સાથે કરવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 6, વાક્ય સાંભળો. વાક્ય સાચું હોય તો કબૂતરની જેમ ઘૂ 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 કરો અને વાક્ય ખોટું હોય તો સન બોલો. પહેલું જે વાક્ય છે, કબૂતરે શિકારીને ડંખ માર્યો. મિત્રો, વાર્તાની અંદર આ વાક્ય આવતું નથી. વાર્તા પ્રમાણે આ વાક્ય ખોટું છે, માટે વિદ્યાર્થીઓ સન બોલશે. ત્યારબાદ કીડી પાણીમાં તણાઈ, તો આ વાક્ય સાચું છે, એટલે વિદ્યાર્થીઓ ઘૂ 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 કરશે. એ જ પ્રમાણે નીચે અન્ય વાક્ય આપેલા છે, તો એ વાક્ય બાળકોને પૂછી ઉપર મુજબના જવાબ મેળવવા. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 7, વાર્તામાં આવેલા શબ્દની બાજુમાં છે અને ન આવેલા શબ્દની બાજુમાં નથી લખો. પહેલો જે શબ્દ છે તળાવ, તો વાર્તાની અંદર તળાવ શબ્દ આવે છે એટલે ત્યાં લખેલું છે. એ જ પ્રમાણે સરોવર, તો વાર્તાની અંદર ક્યાંય સરોવર શબ્દ આવતો નથી, માટે ત્યાં નથી લખેલું છે. એ જ પ્રમાણે સાપ, તો વાર્તામાં સાપ શબ્દ પણ આવતો નથી, માટે અહીં નથી લખીશું. વાર્તામાં ઝાડ શબ્દ આવે છે એટલે અહીં છે લખીશું. વાર્તાની અંદર રાજા શબ્દ નથી આવતો, માટે અહીં નથી લખીશું. અને કીડી, આ શબ્દ વાર્તામાં આવે છે એટલે એની સામે છે લખીશું. ત્યારબાદ નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર અ શોધવાનો છે અને જેટલા પણ અ હોય તે શોધી તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ 8, શિક્ષક કાળા પાટિયા ઉપર અક્ષરોને યોગ્ય વળાંકમાં લખી બતાવશે. ઉપલબ્ધ કાર્ડ બતાવવા અહીં મૂળાક્ષરોનું લેખન સ્લેટમાં પણ કરાવવું. મિત્રો, આ માટે આ એકમની અંદર આવતા ક, બ, અ, છ, એ, આ જે મૂળાક્ષરો છે તેના કાર્ડ જાદુઈ પિટારા અંતર્ગત આપણી પાસે આવેલા છે, તો તેનો અહીં ઉપયોગ કરીશું. તેમજ સર્વપ્રથમ આ મૂળાક્ષરોના વળાંકને કાળા પાટિયા ઉપર કે ગ્રીન બોર્ડ પર લખી બતાવીશું. ત્યારબાદ આ મૂળાક્ષરોનું લેખન સર્વપ્રથમ સ્લેટમાં, ત્યારબાદ નોટબુકમાં કરાવીશું અને ત્યાર પછી અધ્યયન સંપુટની અંદર કરાવીશું. અને જ્યારે બાળકો દ્વારા આ મૂળાક્ષરોનું લેખન કરવામાં આવે ત્યારે જે ડોટેડ લીટી છે તેના મધ્યમાંથી તેનો વળાંક આવે તેનું પણ ધ્યાન રાખીશું. ત્યારબાદ નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર 6 શોધવાનો છે અને તેના પર ગોળ કરવાનું છે. આ જ પ્રમાણે જેટલા પણ 6 હોય તે શોધાવી તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 9, અક્ષર થપ્પો રમો. મિત્રો, આ રમત આપણે એકમ 2ની અંદર પણ રમી ચૂક્યા છીએ. તો આ એકમમાં ક, બ, અ, છ મૂળાક્ષરો જે શીખવવાના થાય છે, તો આ અક્ષર પત્તાઓનો ઉપયોગ કરીશું અને વર્ગની સંખ્યા મુજબ વિદ્યાર્થીઓના જૂથ બનાવી અક્ષર થપ્પાની રમત રમાડાવીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 10, કબૂતર અને મોરની જેમ ચાલી બતાવો. હવે કહો તો, બોલેલું લખતા આવડે છે ને? શિક્ષક વાક્ય વંચાવશે તે મોટેથી બોલો. તે વાક્યોના શબ્દ અહીં છૂટા પાડી આપ્યા છે, તમે જે બોલ્યા તે લખો. બોર્ડ પર કાબરબેન વારે વારે અવાજ કરે એમ સળંગ વાક્ય લખી મોટેથી વાંચો. ત્યારબાદ લખવા કહો. એ રીતે બીજા 2 વાક્યો લખવા કહો. મિત્રો,
અહીં જે વાક્ય આપેલા છે તેને છૂટા પાડી, એટલે કે તેની અંદરના જે શબ્દ છે તે છૂટા પાડીને અહીં લખવામાં આવ્યા છે અને એ શબ્દ સામે આપેલા બોક્સની અંદર લખવાના છે. ત્યારબાદ નીચે પેજ ફૂટરની અંદર તમારા મિત્રને પૂછો, કેરીનો ભાઈ વેરી. આનો જવાબ તમારે અહીં શોધીને લખવાનો છે. ત્યારબાદ બાજુના પેજ પર પણ એક વાક્યને શબ્દ સ્વરૂપે લખવામાં આવ્યું છે, તો એ શબ્દોને પણ બાજુના બોક્સમાં લખવા માટે માર્ગદર્શન આપીશું. ત્યારબાદ નીચે શિક્ષકની સહી, તારીખ અને A, B કે C મુજબ એનો ગ્રેડ આપણે અહીં આપવાનો છે. મિત્રો, આ જે પ્રવૃત્તિ છે મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે અને બાળકોની આ વ્યક્તિગત પ્રવૃત્તિ છે. ત્યારબાદ નીચે પેજ ફૂટરમાં જે પેટર્ન આપેલી છે તેને ઘૂંટીને લખવાની છે. વાર્તા સાંભળો, આને કહેવાય દોસ્તી. મિત્રો, જે રીતે લાર્જ બુક વંચાવતી વખતે પુસ્તકનું લખાણ વિદ્યાર્થીઓને દેખાય તેમ રાખીએ છીએ, તે જ પ્રમાણે પાઠ્યપુસ્તક પકડીને વાર્તા વાંચી સંભળાવવાની છે અને ત્યારબાદ તે વાર્તાનું ઝીલ વાંચન પણ કરાવવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 11, શિક્ષક શબ્દ બોલશે તેને કોઠામાંથી શોધી તેના પર ગોળ કરો અને ફરીથી લખો. અહીં 8 શબ્દ આપવામાં આવેલા છે. એ શબ્દો નીચે આપેલો જે કોઠો છે તેની અંદરથી શોધવાના છે, તેના પર ગોળ કરવાનું છે અને ત્યારબાદ એ શબ્દો ઉપર લખવાના છે. ત્યારબાદ આંગળી મૂકી ડાબું નાક બંધ કરો. ફક્ત જમણા નાક વડે 3 ઊંડા શ્વાસ લો અને છોડો. તમારા શિક્ષક કહે તે શબ્દ વાંચી બતાવો. જેમ કે 7 નંબરનો શબ્દ તો વાંચનાર કહેશે જાગ. શિક્ષક શબ્દ બોલે તે પછી એ શબ્દ એકવાર પોતાની હથેળીમાં ને પછી મિત્રની હથેળીમાં આંગળી વડે લખો. આ પ્રવૃત્તિ કરાવ્યા બાદ આંગળી મૂકી ડાબું નાક બંધ કરાવવાનું છે અને ફક્ત જમણા નાક વડે 3 ઊંડા શ્વાસ લેવાના છે અને છોડવાના છે. ત્યારબાદ શિક્ષક દ્વારા જે શબ્દ કહેવામાં આવે તે વાંચી બતાવવાનો છે. જેમ કે શિક્ષક અહીં શબ્દનો નંબર બોલશે. દાખલા તરીકે અહીંયા 7 નંબરની વાત કરી, તો 7 નંબર શિક્ષક દ્વારા કહેવામાં આવે ત્યારે બાળકો જાગ શબ્દ વાંચીને સંભળાવશે. એ જ પ્રમાણે અહીં આપેલા જે વિવિધ શબ્દો છે તેનો ક્રમાંક બોલવાનો છે અને વિદ્યાર્થી તે શબ્દ કયો છે તે વાંચીને બોલશે. આ પ્રવૃત્તિ બાદ શિક્ષક શબ્દ બોલે પછી તે શબ્દ વિદ્યાર્થીએ પોતાની હથેળીમાં લખવાનો છે અને ત્યાર પછી મિત્રની હથેળીમાં આંગળી વડે લખવાનો છે. નીચે પેજ ફૂટરમાં જે પેટર્ન આપેલી છે તે ટપકાવાળી પેટર્નને ઘૂંટવાની છે. ત્યારબાદ 12 નંબરની જે પ્રવૃત્તિ છે, નમૂના મુજબ એક માત્રવાળા અક્ષરને ફરતે ચોરસ કરો. અહીં વિવિધ શબ્દો આપવામાં આવેલા છે, જેમાં જે શબ્દની અંદર જે અક્ષર પર એક માત્ર છે તે અક્ષર પર ચોરસ કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 13, વર્તુળમાં રહેલો અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. તે અક્ષર આવતો હોય તેવો શબ્દ બોક્સમાંથી શોધી 2 વાર લખો. અહીં બોક્સમાં આગ, કમર, બસ, છગન, અવાજ અને એક આટલા શબ્દ આપવામાં આવેલા છે. ત્યારબાદ નીચે પહેલી જે હરોળ છે તેમાંથી ક મૂળાક્ષરવાળો જે શબ્દ છે તે શોધી તેમાં રહેલા કની ઉપર ગોળ કરવાનું છે અને ત્યારબાદ કથી શરૂ થતો શબ્દ ઉપરના બોક્સમાંથી શોધી સામે 2 વખત લખવાનો છે. એ જ પ્રમાણે અહીં બ મૂળાક્ષર શોધવાનો છે, અહીં અ શોધવાનો છે, અહીં છ શોધવાનો છે, ત્યારબાદ આ અને એ શોધવાના છે અને આ મૂળાક્ષરોથી શરૂ થતા હોય એવા શબ્દ ઉપરના બોક્સમાંથી શોધી સામે 2 વખત લખવાના છે. ત્યારબાદ નીચે શિક્ષકની સહી છે, તારીખ છે અને ગ્રેડ લખવાનો છે. મિત્રો, આ વિદ્યાર્થીઓની મૂલ્યાંકન પ્રવૃત્તિ છે અને જો વિદ્યાર્થીઓ જાતે કરી શકે તો તેને એ ગ્રેડની અંદર ટીક માર્ક કરીશું.
વિદ્યાર્થીઓને અન્યની મદદ લેવી પડે તો બીની અંદર ટીક માર્ક કરીશું, અને જો એ જાતે કરી શકતા નથી તો સીમાં ટીક માર્ક કરીશું. અને અહીં આપણે ધ્યાન રાખીશું કે બી અને સીની અંદર જે વિદ્યાર્થીઓ છે તેની ટીક માર્ક પેન્સિલ દ્વારા કરીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 14, સરખા શબ્દો ઓળખીને ઉદાહરણ પ્રમાણે જોડી તેનો અંક લખો. તમારા શિક્ષક વંચાવે તેમ શબ્દો વાંચો. અહીં શબ્દની જોડ આપવામાં આવી છે, તો સરખા શબ્દો આપણે જોડવાના છે અને તેની બાજુમાં જે ક્રમ છે એ ક્રમ પણ આપણે અહીં દર્શાવવાનો છે. ત્યારબાદ નીચે પેજ ફૂટર છે, તેની અંદર જે પેટર્ન આપેલી છે તે ઘૂંટવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 15, સાંભળીએ, લખીએ, વાંચીએ. અહીં આપેલા અક્ષર પહેલાં છૂટા અને તરત જ ભેગા કરી વાંચી સંભળાવો. જેમ કે કામ. ત્યારબાદ બોક્સમાં આપેલ શબ્દ બોલો. આ રીતે વંચાવ્યા પછી દરેક શબ્દ ઘૂંટીને લખવા કહો. તે શબ્દ મોટેથી વંચાવો. અહીં જે શબ્દ આપેલા છે તેને સર્વપ્રથમ તો છૂટા અને ત્યારબાદ તરત જ ભેગા કરી શબ્દ બોલવાનો છે. ત્યારબાદ આ શબ્દ ઘૂંટીને લખવાનો પણ છે. પણ મિત્રો, અહીં લખાવતા પહેલાં આપણે ધ્યાન રાખીશું કે પ્રથમ બાળકોને સ્લેટમાં લખાવીશું, ત્યારબાદ નોટબુકમાં અને ત્યાર પછી અધ્યયન સંપુટની અંદર લખાવીશું. વાર્તા સાંભળીએ, આને કહેવાય દોસ્તી. બિગ બુકની જેમ જ અધ્યયન સંપુટ પકડીને બાળકોને વાર્તા વાંચી સંભળાવવાની છે, જેથી બાળકો વાર્તાની અંદર આવતા શબ્દો અને વાક્યો જોઈ શકે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 16, કોણ ગુમ થયું? પ્રવૃત્તિ કરો. મિત્રો, આ પ્રવૃત્તિ આપણે અગાઉના એકમમાં પણ કરી ગયા છે. તો અહીં બાળકોના 5-5ના જૂથ બનાવવાના છે, અથવા તમારા વર્ગની સંખ્યા મુજબ જૂથ બનાવજો. અને ત્યારબાદ બોર્ડ પર પ્રવૃત્તિ જૂથ અનુસાર 3 શબ્દ લખો. દરેક જૂથને એ શબ્દો વાંચીને યાદ રાખવાનો સમય આપો. ત્યારબાદ આંખ બંધ કરી આગળની તરફ બધાને નમવા માટે કહીશું અને બોર્ડ પર લખેલ શબ્દમાંથી એક શબ્દ ભૂંસીશું. ત્યારબાદ સૂચના આપો કે તમે તાળી પાડો ત્યારે વિદ્યાર્થીએ આંખ ખોલીને ઝડપથી કહેવાનું છે કે કયો શબ્દ ગુમ થયો છે. એ જ પ્રમાણે 4 કે 5 શબ્દો લઈને પણ આ પ્રવૃત્તિ કરાવવાની છે, અને એક સાથે 2-3 શબ્દ પણ ગુમ કરી શકાય. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 17, નીચેના ચિત્રો જોઈ શબ્દ લખો. અહીં વિવિધ ચિત્રો આપવામાં આવેલા છે. એ ચિત્રને ઓળખી વિદ્યાર્થીઓએ શબ્દ લખવાના છે. મિત્રો, આ પણ વિદ્યાર્થીઓની મૂલ્યાંકન પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે ત્યારબાદ અહીં શિક્ષકે સહી કરવાની છે, તારીખ લખવાની છે અને વિદ્યાર્થીઓનો ગ્રેડ પણ લખવાનો છે. અને નીચે પેજ ફૂટરમાં આપેલ પેટર્ન પૂરી કરાવવાની છે. પ્રવૃત્તિ નંબર 18, વાંચો, જોડો, ખોટું હોય તે લખો. મિત્રો, અહીંયા જોડકા આપેલા છે. એક વિભાગની અંદર વાક્ય છે, જેમાં કેટલાક વાક્ય અધૂરા આપવામાં આવેલા છે અને સામેની બાજુ ચિત્ર આપવામાં આવેલા છે. તો વાક્યને અનુરૂપ જે ચિત્ર હોય તેની સાથે અહીં જોડ બનાવવાની છે અને જ્યાં જે ખોટું હોય તે મુજબ શબ્દ લખવાના છે અને વાક્ય પૂરું કરવાનું છે. સર્વપ્રથમ જે વાક્ય છે, આ કેરી છે, તો અહીં સામેની બાજુ કેરીનું ચિત્ર આપવામાં આવેલ છે, તો આ વાક્યને કેરીના ચિત્રની સાથે જોડીશું. ત્યારબાદ બીજું વાક્ય, આ અજગર છે, તો સામેની બાજુ અજગરનું ચિત્ર આપવામાં આવેલ છે, તો એ વાક્યને અજગરના ચિત્ર સાથે જોડીશું. ત્યારબાદ ત્રીજું જે વાક્ય છે, આ ખાલી જગ્યા ખાલી જગ્યા, તો અહીં શું આવશે એ માટે આપણે બાજુમાં આપેલા ચિત્રો જોઈશું. ત્યારબાદ વધારે સારી રીતે સમજ મળી શકે તે માટે નીચે આપેલા વાક્ય જોઈશું. ચોથું જે વાક્ય છે, ખાલી જગ્યા અનનાસ ખાલી જગ્યા, તો કે આ અનનાસ છે અને એને અનનાસના ચિત્રની સાથે જોડીશું. ત્યારબાદ 2 બસ છે, તો 2 બસના ચિત્ર આપવામાં આવેલા છે એટલે અહીં જોડીશું. ત્યારબાદ ખાલી જગ્યા કાર છે,
તો સામે 2 કારના ચિત્ર આપવામાં આવેલા છે, એટલે અહીં ખાલી જગ્યાની અંદર આપણે 2 લખીશું. તો મિત્રો આટલું થયા પછી આપણને ખબર પડી જાય છે કે આ ખાલી જગ્યાની અંદર શું આવશે. તો અહીં જે બાકી રહ્યું છે તે ચિત્ર કાબરનું છે, એટલે આપણે આ ખાલી જગ્યાની અંદર લખીશું આ કાબર છે. તો આ પ્રમાણે અહીં વાક્ય અને ચિત્રની જોડ બનાવવાની છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને વારાફરતી એકમ 3ની અર્લી રીડર વાંચવા કહો. તેમાં આવતા શબ્દો અને વાક્યો વંચાવો તેમની સ્લેટમાં લખવા કહો. તો આ એકમને અનુરૂપ અર્લી રીડર આપવામાં આવી છે. તેની અંદર છેલ્લા પાનની ઉપર આપેલા શબ્દ અને વાક્યો વંચાવવાના છે અને તેને સ્લેટમાં લખવા માટે કહેવાનું છે. સાથે અર્લી રીડરનું જ્યારે વાંચન કરીએ ત્યારે અગાઉની જેમ આપણે ધ્યાન રાખીશું કે અર્લી રીડર બાળકોની સામે રહે અને તેમાં વંચાતા વાક્યો અને શબ્દ બાળકો સમજી શકે, જાણી શકે તે રીતે શિક્ષક દ્વારા વાંચવાનું છે અને ત્યારબાદ બાળકોની પાસેનું જીલ વાંચન કરાવવાનું છે અને ત્યાર પછી બાળકોને અર્લી રીડર વાંચવા માટે માર્ગદર્શન આપવાનું છે. નીચે પેજ ફૂટરની અંદર પેટર્ન આપવામાં આવેલી છે, તેને આગળ વધારવાની છે. ત્યારબાદ 19 નંબરની પ્રવૃત્તિ છે મોટેથી વાંચો. નમૂના મુજબ વાક્યોનું અનુલેખન કરો. તે વાક્યો સ્લેટમાં લખો. અહીં નીચે જે વાક્ય આપવામાં આવેલા છે તેનું પ્રથમ વાંચન કરાવવાનું છે. ત્યારબાદ આ તમામ વાક્યો સ્લેટમાં લખવા માટે માર્ગદર્શન આપવાનું છે. બાળકોને સ્લેટમાં લખવાનો મહાવરો કરાવ્યા બાદ નોટબુકની અંદર લખાવીશું અને ત્યારબાદ અધ્યયન સંપુટની અંદર આ વાક્યો લખાવીશું. 4 નંબરનું જે વાક્ય છે મારું નામ ખાલી જગ્યા છે, ત્યાં વિદ્યાર્થી મિત્રો પોતાનું નામ લખશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ અનુલેખન કરતા હોય ત્યારે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત બોલાવીને આ વાક્યો વંચાવી લો. તો મિત્રો અહીં ધ્યાન રાખીશું કે બાળકો જ્યારે આ વાક્યનું અનુલેખન કરતા હોય તે સમય દરમિયાન દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત બોલાવીને આ વાક્યોનું વાંચન કરાવવાનું છે. પ્રવૃત્તિ નંબર 20 3ના જૂથમાં બેસો. તો અહીં જે શબ્દો અને વાક્ય આપવામાં આવેલા છે તે વિદ્યાર્થીઓ દ્વારા એકબીજાને વાંચી સંભળાવવાના છે. 21 નંબરની પ્રવૃત્તિ તમને આવું લખતા તો આવડે જ છે તો લખો, વાંચજો પણ ખરા. તો આ વાક્યો બોર્ડ પર લખો, મોટેથી વાંચો, વંચાવો. આંખ બંધ કરાવી કોઈ શબ્દ ભૂંસી નાખો. તે કયો શબ્દ ગુમ થયો તે પૂછો. ત્યારબાદ આ વાક્યો લખી તમને બતાવે ત્યારે વ્યક્તિગત વંચાવો. એકમ 1ની પ્રવૃત્તિ કોણ ગુમ થયું મુજબ આ પ્રવૃત્તિ કરાવો. તો આ વાક્યોને પ્રથમ તો બોર્ડ પર લખવાના છે, ત્યારબાદ મોટેથી વંચાવવાના છે અને ત્યાર પછી જે કોણ ગુમ થયુંની પ્રવૃત્તિ આપણે અગાઉ કરી ચૂક્યા છે તે જ પ્રમાણે અહીં પણ કેટલાક શબ્દ ગુમ કરીને એ પ્રવૃત્તિ કરાવવાની છે. બીજું ખાસ ધ્યાન રાખીશું કે વિદ્યાર્થીઓ જ્યારે આ વાક્યો લખી બતાવે ત્યારે વ્યક્તિગત તેનું વાંચન પણ કરાવવાનું છે. સાથે આ મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે. તો અહીં આ પ્રવૃત્તિ થઈ ગયા બાદ શિક્ષકની સહી અને તારીખ આવશે, તેમજ બાળકોના A, B કે C મુજબનો ગ્રેડ પણ અહીં દર્શાવવાનો છે અને નીચે આપેલી પેટર્ન પૂરી કરાવવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 22 વાંચો અને લખો. અહીં ગામ અને સર્કસ વિશેના વાક્યો આપવામાં આવેલા છે. તો આ વાક્યનું વાંચન કરાવવાનું છે. ત્યારબાદ સામે આપેલી લીટીની અંદર તેનું અનુલેખન કરાવવાનું છે. અનુલેખન કરાવતા પહેલાં મિત્રો અહીં ખાસ ધ્યાન રાખીશું કે પ્રથમ તો આ તમામ વાક્યોનું લેખન સ્લેટની અંદર કરાવીશું, ત્યારબાદ નોટની અંદર કરાવીશું અને ત્યાર પછી અધ્યયન સંપુટની અંદર કરાવીશું. મિત્રો આ પણ મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે અને વ્યક્તિગત કાર્ય છે, એટલે બાળકો દ્વારા આ કાર્ય કરવામાં આવે ત્યારબાદ નીચે શિક્ષકની સહી અને તારીખ લખવાની છે.
તેમજ વિદ્યાર્થીઓનો A, B કે C મુજબ ગ્રેડ પણ દર્શાવવાનો છે અને નીચે આપેલ પેજ ફૂટરમાં મૂળાક્ષર કનું લેખન કરાવવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 23, મેળામાં જવું છે, ચાલો આ નાનકા સાથે મેળે જઈએ. અહીં ગીત આપવામાં આવેલું છે, તો ખાસ ધ્યાન રાખીશું. જ્યારે બાળકોને ગીત શીખવીએ છીએ ત્યારે પ્રથમ તો શિક્ષક દ્વારા ગીતનું પઠન, ત્યારબાદ ગાન અને ત્યારબાદ જીલ ગાન કરાવવાનું છે અને ત્યારબાદ સમૂહ ગાન કરાવવાનું છે. સાથે અહીં જે શબ્દો અને ચિત્ર બાજુમાં આપવામાં આવેલા છે તો એના પર પણ વિશેષ ધ્યાન આપી બાળકોને એ શબ્દોનું પણ લેખન અને પરિચય કરાવવાનો છે. અહીં પણ જ્યારે શબ્દો લખાવો છો ત્યારે પ્રથમ તો સ્લેટની અંદર એનો મહાવરો કરાવો, ત્યારબાદ નોટની અંદર લખાવીશું. ગીત બાદ તરત નીચે વાતચીત માટેના પ્રશ્નો આપવામાં આવેલા છે, તો બાળકોની સાથે આ પ્રકારના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. અને નીચે શિક્ષક કહે તેમ ડાબે જમણે હાથ ઊંચો કરો. શિક્ષક કહે ડાબે ત્યારે તમારો ડાબો હાથ, જમણે કહે ત્યારે તમારો જમણો હાથ ઊંચો કરવાનો છે. નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર બ આપવામાં આવેલ છે, તો તેનું લેખન પણ અહીં કરાવીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 24, શિક્ષકની મદદથી ચિત્રો ઓળખી કાઢો, લખી કાઢો. મિત્રો, અહીં જે ચિત્ર આપવામાં આવેલા છે એ ચિત્ર બાળકો શિક્ષકની મદદથી ઓળખશે. ત્યારબાદ એ ચિત્ર શાનું છે તે મુજબ તેના શબ્દ બનાવવા માટે બાજુમાં આપેલ મૂળાક્ષરની ઉપર યોગ્ય મૂળાક્ષર પર ગોળ કરશે અને આખો શબ્દ બનાવશે. નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર અ આપવામાં આવેલ છે, તો એનું પણ લેખન કરાવીશું. ત્યારબાદ 25 નંબરની પ્રવૃત્તિ વાંચી માર. આ રમત રમાડવાની છે. શબ્દો વાંચી તેને દડો મારી પાડી દો. આખો વર્ગ જોઈ શકે તે રીતે 4 શબ્દ પત્તા એક હરોળમાં ઊભા ગોઠવવાના છે, જેમ કે કાબર, કબર, કબાર અને કાબાર. કોઈ એક વિદ્યાર્થીને આગળ બોલાવી દડો આપવાનો છે અને વિદ્યાર્થીને આ બધા શબ્દ ધ્યાનથી જોઈ લેવા માટે કહેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી બધા શબ્દો જોઈ લે અને શિક્ષક દ્વારા જે શબ્દ કહેવામાં આવે તે શબ્દ લખેલા શબ્દ પત્તા પર વિદ્યાર્થી દ્વારા દડો મારવામાં આવશે. વર્ગના બીજા જે બાળકો છે તે દડો મારનાર વિદ્યાર્થીને શબ્દ ઓળખવામાં મદદ કરી શકશે. આવી રીતે શબ્દો બદલીને આ રમત રમાડવાની છે. પ્રવૃત્તિ નંબર 26, ચિત્ર જુઓ, તેની નીચે લખેલ શબ્દ ધારો. તમારા શિક્ષક પૂછે તે શબ્દ ચિત્ર ઓળખી બતાવો. તો અહીં જે ચિત્ર આપેલા છે તેની સાથે નીચે શબ્દ પણ આપવામાં આવેલા છે. એક પછી એક ચિત્ર બતાવતા જાય તેની નીચે કયા શબ્દ લખેલા હશે તે ધારવા કહેવાનું છે. દરેક ચિત્ર અને તેને અનુરૂપ શબ્દ ધાર્યા પછી તે શબ્દ વંચાવવાનું છે. તે પછી વિદ્યાર્થીઓને તેમનું પુસ્તક બંધ કરવા માટે કહેવાનું છે અને કોઈ પણ એક હરોળના બધા ચિત્ર ઢાંકી દઈ અને પછી બાળકોને કહેવાનું છે કે આ હરોળની અંદર કીડી શબ્દ ઓળખી બતાવો. એ જ પ્રમાણે તમામ હરોળની આ પ્રવૃત્તિ કરવાની છે અને વારાફરતી તમામ શબ્દ વિશે બાળકોને પૂછવાનું છે. નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર 6 આપવામાં આવેલો છે, તો એનું પણ લેખન કરાવવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 27, તમારા શિક્ષક બોલે તે શબ્દો અને વાક્યો લખો. નીચેનામાંથી 6 શબ્દો અને 4 વાક્યોનું શ્રુત લેખન કરાવો. અહીં શબ્દ અને વાક્ય આપવામાં આવેલા છે. આ શબ્દ અને વાક્યોનો મહાવરો પણ બાળકોને કરાવીશું અને ત્યારબાદ શ્રુત લેખન માટે આની અંદરથી 6 શબ્દ અને 4 વાક્યો પસંદ કરી તેનું શ્રુત લેખન કરાવીશું. મિત્રો, આ પણ મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે, એટલે અહીં આ પ્રવૃત્તિ પૂર્ણ થયા બાદ શિક્ષકની સહી અને તારીખ આવશે, તેમજ ABC મુજબ જે ગ્રેડ છે તે ગ્રેડ પણ દર્શાવવાનો છે. નીચે પેજ ફૂટરમાં મૂળાક્ષર આ આપવામાં આવેલ છે, તો એનું પણ અહીં લેખન કરાવીશું. ત્યારબાદ 28 નંબરની જે પ્રવૃત્તિ છે, તમને મનગમતા પક્ષીનું ચિત્ર દોરી રંગપૂર્ણી કરો. તેની પાંખ પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર એમ ડિઝાઇનથી ભરી દો. તો
તો મિત્રો અહીં બતકનું ચિત્ર દોરેલું છે અને બાજુમાં ચકલીનું ચિત્ર છે. તમારે આવા તમને ગમતા પક્ષીના ચિત્ર દોરી તેની અંદર રંગપૂર્ણી કરવાની છે અને ત્યારબાદ તેની પાંખની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન એ ભરીને એનાથી ડિઝાઇન બનાવવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 29 ફરી યાદ કરીએ તો કયો અક્ષર લખવો સહેલો છે? ન, મ, ગ, જ, વ, ર, સ, દ, ક, બ, અ કે છ? કેમ? તો આની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરવાની છે. વાંચીમાં રમતી વખતે શાની મજા પડી? કઈ પ્રવૃત્તિમાં તમને કંટાળો આવ્યો? કવિતાની કઈ લીટી યાદ રહી ગઈ? કોણ ગુમ થયું? પ્રવૃત્તિમાં કોને તરત ખબર પડી જતી હતી? યાદ રહ્યા હોય તે જીવજંતુના નામ બોલો. તો મિત્રો આ પ્રવૃત્તિ પણ ખાસ કરાવવાની છે. ત્યારબાદ નીચે આટલું તો આવડે છે તેમાં આ એકમની તમામ 29 પ્રવૃત્તિ માટેના બોક્સ આપેલા છે અને અહીં જેમ જેમ પ્રવૃત્તિઓ પૂરી થતી જાય તેમ વિદ્યાર્થીઓ દ્વારા પોતાનું સ્વમૂલ્યાંકન કરવાનું છે. એટલે આ તમામ બોક્સની અંદર પોતે જાતે કરી શક્યા હોય તેવી પ્રવૃત્તિઓના બોક્સમાં ગોળ કરશે. જે બીજાની મદદથી કરી છે અથવા કરી શક્યા નથી તે બોક્સની અંદર અર્ધગોળ કરવાનું છે. વિદ્યાર્થીઓના સ્વમૂલ્યાંકન બાદ જે વિદ્યાર્થીઓએ તમામ પ્રવૃત્તિઓ પોતાની જાતે કરી છે અને તમામ પ્રવૃત્તિના બોક્સમાં જ્યાં ગોળ કરવામાં આવેલ છે તે શિક્ષક દ્વારા ચકાસણી કરી તે વિદ્યાર્થીઓને વિશેષ મહાવરા માટે પ્રવૃત્તિ જૂથ 3ની જે પ્રવૃત્તિઓ છે તે કરવા માટે આપીશું. આ પ્રવૃત્તિઓ પેજ નંબર 78થી 80ની ઉપર આપવામાં આવેલ છે. અહીં વિવિધ ફકરાઓની સાથે નીચે શબ્દો પણ આપવામાં આવેલા છે. તો બાળકોને આનો વિશેષ મહાવરો કરાવીશું. અહીં જે શબ્દ આપવામાં આવેલા છે તે શબ્દ વાંચીને લખવાના છે. તો આ પ્રવૃત્તિ જ્યારે આપીએ છીએ ત્યારે પણ આપણે ધ્યાન રાખીશું કે સર્વપ્રથમ આ તમામ પ્રવૃત્તિ સ્લેટની અંદર કરાવીશું. ત્યારબાદ તેમની નોટમાં અને ત્યાર પછી અધ્યયન સંપુટની અંદર તેનું લેખન કરાવીશું. બાજુના પેજ પર ચિત્ર આપવામાં આવેલા છે. ચિત્ર જોઈ બાળકો તેમના મિત્ર સાથે વાતચીત કરશે અને તેમને આવડતા હોય તેવા શબ્દ બાજુની જગ્યામાં લખશે. ત્યારબાદ એકમ 4ની પૂર્વ તૈયારી માટે વર્ગ શિક્ષકને કયા કયા કાર્ડ સાહિત્ય વગેરે જોઈશે તેની યાદી આપવામાં આવેલ છે. આ યાદીનો પણ અભ્યાસ કરીશું અને તે મુજબ તમામ સાહિત્ય વસ્તુઓ આપણી પાસે ઉપલબ્ધ હોય તેનું પણ ધ્યાન રાખીશું અને ત્યારબાદ જ એકમ 4 શીખવીશું. મિત્રો આ એકમની અંદર આવતી વિવિધ પ્રવૃત્તિઓ માટે અલગથી વિડીયો મૂકવામાં આવેલ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે માટેની લિંકો પણ મૂકવામાં આવેલ છે. તો તે પણ અવશ્ય જોશો. આભાર.